વડોદરા ગ્રામ્ય પોલીસે વાઘોડિયા ચોકડી પાસે વેપારી આશિષ બાકોલિયા પર થયેલા જીવલેણ ફાયરિંગ કેસનો ભેદ ઉકેલીને આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા કોન્ટ્રાક્ટ કિલિંગના મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો। પોલીસ તપાસમાં સનસનીખેજ ખુલાસો થયો છે કે ફિજી દેશમાં રહેતા ઉદ્યોગપતિ જય દયાલે વેપારીની હત્યાની સોપારી આપીને શાર્પ શૂટર વિક્રમ પ્રતાપસિંહને ખાસ ભારત મોકલ્યો હતો। વિક્રમે પોતાના સાથીદાર ગુરજીત ઉર્ફે બંટી સાથે મળીને વડોદરામાં વેપારીની અનેક વખત રેકી કરી 26 જૂનના રોજ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો અને ત્યારબાદ બંને ફરાર થયા। વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ પોલીસે 2000થી વધુ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ ઉપયોગ દ્વારા બંને મુખ્ય આરોપીઓને છત્તીસગઢના દુર્ગ જિલ્લામાંથી દબોચી લીધા। ધરપકડ કરાયેલા આ શૂટર્સ પાસેથી ગુનામાં વપરાયેલી પિસ્તોલ, મેગઝીન અને જીવતા કારતૂસ સહિતનો ઘાતક મુદ્દામાલ પણ કબજે કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। અત્યારે પૂછપરછમાં એવું સામે આવે છે કે એને 50,000 રૂપિયા આપવાના પ્રોમિસ કરેલા હતા અને એની સાથે જોડ્યા હતા। હવે એ લોકો છેલ્લા 2 મહિનામાં 7 થી 8 વખત બરોડા આવીને આ અમારા જે ફરિયાદી છે એની રેકી કરી છે, એની દરેક જગ્યાની વિઝિટ કરી છે અને 2 હોટલ્સમાં પણ એ લોકો રોકાયા છે।